કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 ઘાયલ, માલિક સામે કાયદેસરની કાર્યવાહી. ખેડા જિલ્લાના કપડવંજના અંતિસર રોડ પર આવેલી ફટાકડાની દિવેટ બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટે ચકચાર મચાવી છે. ઘટના સમયે ફેક્ટરીમાં 13 થી 14 કામદારો હાજર હતા, જેમાંથી 2 કામદારો દાઝી જતા ઇજાગ્રસ્ત થયા છે. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય રાજેશ ઝાલા સ્થળ પર પહોંચ્યા હતા અને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સમગ્ર મામલે કપડવંજ મામલતદારની ફરિયાદના આધારે ટાઉન પોલીસ મથકે BNSની વિવિધ કલમો તેમજ સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. DYSP VN સોલંકીના જણાવ્યા મુજબ ફેક્ટરી કોઈપણ મંજૂરી અને ફાયર સેફ્ટીના સાધનો વિના ચલાવવામાં આવતી હતી. હાલ FSL સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે, જ્યારે સમગ્ર કેસની તપાસ SOG ખેડાને સોંપવામાં આવી છે. આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈપણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. સર, આપનો પરિચય? હું એપી ઝાલા, પ્રાંત અધિકારી કપડવંજ. સર, આ શું ઘટના બની છે? આપણા દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી? અંદાજિત 9:30 વાગે સમાચાર મળેલા હતા કે કપડવંજ જે અમારો ગરુડ રોડ છે, એક ફેક્ટરી આવેલી છે અને એમાં ગ્લાસ સાથે આગ લાગી છે. એ તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ અને આગ ઓલવવાની કામગીરી પણ કરે. અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે. એમાં એવું જાણવા મળે છે કે જે ફટાકડાની દિવેટો આવતી હોય છે, શું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે. એની પાસે કોઈપણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળી છે. અને એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થઈ તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય તે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. સર, સામાન્ય રીતે આ પ્રકારની ફેક્ટરી ચાલુ કરવી હોય તો કયા પ્રકારનો પરવાનો લેવો પડે? એને એક્સક્લુઝિવ એક્ટ હોય, એને કાયમી લાયસન્સ હોય તો એને લાયસન્સ લેવાનું રહેતું હોય. લાયસન્સ મળ્યા બાદ જે કામગીરી કરી શકતો હોય છે. સર, રેસ્ક્યુની જે અત્યારે કામગીરી ચાલી રહી છે, કયા પ્રકારની કામગીરી? રેસ્ક્યુમાં એવું છે કે માત્ર 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા. એમાંથી એક જણને આપણે અમદાવાદ સિવિલ તરફ ખસેડેલ છે અને એકને નડિયાદ સિવિલ તરફ ખસેડેલ છે. એ લોકોને બર્ન ઇન્જરી થયેલ છે, એટલે અત્યારે હાલ એ ઇન્જર્ડ છે અને એડમિટ છે. સર, GBની લાઇટ પણ ફૂલ થઈ ગયા અને સ્થાનિક લોકોનો આપી રહ્યો છે. આવો પ્રકારનો બનાવ બને એટલે થોડા પ્રિકોશનના ભાગરૂપે સીધું મેન્ટેનન્સ આગળ લાઇન ચેકિંગના આધારે લાઇટ બંધ કરેલી છે. જે પ્રકારની બ્લાસ્ટ થયો હતો તો આસપાસના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ ઘણું નુકસાન થયાનું પ્રાથમિક માહિતી મળી છે. ફરિયાના કાચ પણ તૂટ્યા છે. આવા કોઈ ઘરોનો સર્વે થશે? હજુ સુધી અમને એવું કંઈ ફરિયાદ મળી નથી, પણ અમે સર્વે કરાવેલી છે. આગળ હવે જે માલિક છે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી માલિક વિરુદ્ધ જે એક્સક્લુઝિવ એક્ટ મુજબ જે લાયસન્સ નથી એના સામે ફરિયાદ થશે. એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે પણ માન આવે એના આધારે આગળની કાર્યવાહી. સર, આટલું મોટું કારખાનું ધમધમતું હતું, વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર કેમ ધ્યાને ન આવે? હવે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરી હતી એ હજુ પ્રાથમિક તપાસનો વિષય છે. પછી અમને ખબર પડે કે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરી. સર, જે ફટાકડાના ફેક્ટરીની અંદર આગની જે ઘટના બની, કેટલા વાગે ઘટના બની, કયા પ્રકારની ઘટના હતી, ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? આજરોજ તારીખ 27/6/26ના રોજ સવારે 9:30 વાગ્યાના સુમારે અંતિસર રોડ ઉપર જે કંપની જેવું કે આવેલું યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડની સામેના ભાગમાં વિસ્ફોટ થયેલો અને પ્રશાસનના માણસો અને લોકો અને ત્યાં ભેગા થયેલા. ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું. ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા. ત્યાં વિસ્ફોટ થયેલો હતો. એ કોઈપણ પ્રકારના સત્તાધારીના પરવાના વિના ત્યાં વિસ્ફોટક જ્વલનશીલ પદાર્થ રાખી અને કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો વિના, કોઈપણ મંજૂરી વિના ત્યાં પ્રકારનું કામકાજ કરવામાં આવતું હતું અને માનવ જીવનને જોખમાય તે રીતે અને કોઈપણ પ્રકારની કાળજી વિના ત્યાં કામકાજ થતું હતું. એટલે એ બાબતે કપડવંજના જે મામલતદાર સાહેબ છે, મેણિયા સાહેબ, સંગીતા બંડાધર મેણિયા, એઓએ ફરિયાદ આપે છે. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને એ ફરિયાદ રજીસ્ટર થઈ અને BNSની કલમ 110, 287, 288, સ્ફોટક અધિનિયમ 1984ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે. એની તપાસ SOGના PI DD સિમ્પી સાહેબને સોંપી દેવામાં આવેલ છે. FSLની ટીમ
અને અન્ય જે કંઈ જરૂરી તપાસ કરવામાં મદદરૂપ થાય એવા તમામ એજન્સીને બોલાવવામાં આવી છે. ત્યાં વિસ્ફોટક પદાર્થની હાજરી છે કે કેમ એના જે પરીક્ષણો કરવા માટે ચાલુ છે અને કાર્યવાહી ચાલુ રહી છે. એ જગ્યા આરોપી મિતુલભાઈ દશરથભાઈ પટેલ જે રામવાડી બસ સ્ટેશન ઈસનપુર નજીક રહે છે એને ભાડે રાખીને ત્યાં આગળ આ કામકાજ કરી રહ્યો હતો. એના વિરુદ્ધમાં ફરિયાદ છે અને બીજા જે કોઈ આરોપીઓ તપાસ દરમિયાન નીકળશે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.